કેમ છો? ગુડ મોર્નિંગ. આજના ફર્સ્ટ બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. શહેરમાં માતાજીના દર્શન કરી લીધા પછી નીકળી ગયા બહાર જવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરના જંકશન સ્ટેશને. તો આજે મારો કહેવાય ને આમ કે હું ફર્સ્ટ લોંગ વિડીયો છે કે કેમ કે મોટો વ્લોગ છે, તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તમને અમારો વ્લોગ કેવો લાગે છે, મિની વ્લોગ તો આઈ નો તમે જોતા જ હશો, તો આમાં પણ એટલો જ સપોર્ટ આપજો. જો અમે તો ને સીન પટ્ટી કરી નાખી હતી એવું કહેવાય ને, આમ મારામાં ખોવાયેલો જો તમે કે ને આમ કંઈક ને કંઈક જો. આમ જો તમે ટ્રાફિક જો આજનો. કે શું પૂનમ છે ને એના કારણે ટ્રાફિક રહેશે. તો પણ બહુ એટલે બહુ ગરદી હતી હો. અને આમથી સૌરાષ્ટ્રમાં તો બહુ ગરદી હોય, કોઈ જતા હોય તો પછી ધીમે ધીમે જાયજો. એને ફાઇનલી ટ્રેનને ટાટા કહી દીધું અને થોડાક વાર હરખા કરી પછી રિક્ષામાં બે ગયા મસ્ત મજાની સેટ કરતા. જો મોરબીનો સીન તો તમે જો, એટલે મોરબી નો કહેવાય. ફાઇનલી અમે આવી ગયા માટેલ ધામ. અહીંયા માટેલ ધરાભાઈ જતા હતા તે મગરના દર્શન કરી લીધા પછી ધીમે ધીમે આગળ વધ્યા. આજ તો બહુ પબ્લિક હતું કેમ કે પૂનમ હતી ને. પછી મેં થોડાક પગ ધોઈ લીધા, પછી માથે પાણી ચડાવ્યું. પછી માટેલની મેઇન બજાર કહેવાય ને આમ કે અહીંયા મંદિર તરફ જતા બહુ એટલે બહુ પબ્લિક હતી. આ જો બાબલો કે હાલો આ વિડીયો લઈ લો. પછી પહોંચી ગયા ફટાફટી. પછી અમે તો દર્શન કરવા આગળ જતા બહુ એટલે બહુ ટ્રાફિક હતું. જો અહીંયા પછી કુલર હતો ને, હવા ખાઈ લીધી ઉભા ઉભા લાઈનમાં. એ કહેવાય ને ડંકો ઉગાડી દીધો. પછી માતાજીને દર્શન કર્યા તો એ પછી બહુ ભીડ હતી. ચાલો મિત્રો તમે દર્શન કરી લો બધાએ જો ફટાફટી. એટલે કહેવાય ને કોઈને આમ બાકી ન રહેવું જોઈએ દર્શન કરવાનું. પછી અમે મનકુંડ તરફ વહી ગયા. જો થોડોક ફોટો પડાવી લીધો. ઉગતો પૂર હતો એટલે બધા આવતા હતા દર્શન કરવા. પછી અમે ફટાફટી બહાર નીકળી ગયા. ગામમાં ખરીદી કરી એની બજારમાં. એ પાછા રિક્ષામાં બેહીને વહી ગયા સ્ટેશન તરફ. બહુ એટલે બહુ આમ કહેવાય ને પવન હતો. રિક્ષાવાળા ભાઈ ગીત વગાડ્યું, એમાં સાંભળો. ફાઇનલી પહોંચી ગયા વાંકાનેર સ્ટેશને. પછી અમે ટ્રેન પકડવાની હતી તો પછી ટ્રેન પકડવાને કહેવાય ને લાઈનમાં લાગી ગયા. અહીંયા પછી પૂરી શાક ખાધી મસ્ત મજાની. ફાઇનલી પહોંચી ગયા સુરેન્દ્રનગરના સ્ટેશને. મારો બાબલો મસ્ત મજાનો પડ્યો તો જો શાંતિથી જોઈ લો તમે. કોઈ ધનનો પડી પણ નાસ્તો કર્યો, ચા પીધી થોડી ઘણી. કોણ પણ મારી પણ હાંજે ચા પીવે. ગયા અમારી દુકાને તો અહીંયા કારીગર કામ કરતા હતા. વહી ગયા ફાઇનલી ભત્રીજાનું વેલકમ થઈ ગયું હતું. તો એને રમાડવા કોણ કોણ ને બાબા ગમે મને કહેજો. નાના મને તો બહુ જ ગમે એમ જો છે ને. બાકી જોરદાર. મેં તો એને કહીને આવ્યો તું મારે જેવો થવાનો. છોકરા કે અમારો વિડીયો ઉતારો, ઓલા કે અમારો બધાને વિડીયો ઉતારી લીધો જો ફટાફટી. અમારી દુકાનની પ્રમોશન પર કરી નાખ્યું. જમવા આવજો બધા એક તારીમાં કોઈ દાડી. મજામાં કરીને જમવા બેસી ગયા. પાછા મસ્ત મજા પાવભાજી હતી. તો પાવભાજી ખાધી તીખું બહુ લાગ્યું ને, પછી વહી ગયા આઈસ્ક્રીમ ખાવા. અને મેં કયો આઈસ્ક્રીમ ખાધો કોમેન્ટ કરજો. અને આઈસ્ક્રીમ કોને ભાવે એ કહેજો. એમ પાછો બીજો ઓર્ડર આપ્યો તો એ લેવા વહી ગયા. બીજો આઈસ્ક્રીમ ખાઈ નાખ્યો. આજ તો નકરી આઈસ્ક્રીમ ખાધા કરી. સવારે ખાધો તો પણ એ લીધો નતો. હાલો તો આજનો વ્લોગ છે ને અહીંયા અમે સમાપ્ત કરી. હવે આઈસ્ક્રીમ ખાઈને જેને મારો વ્લોગ જેવો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. પછી કહેતા નહીં કે અમને કીધું નહીં. હું તો જો મારો આઈસ્ક્રીમ હવે મસ્ત મજાનો સમાપ્ત કરવા જઈ રહ્યો છું. અને અહીં મારો વ્લોગ સમાપ્ત થાય છે. ટાટા બાય બાય.